એટલે મોક્ષ માટે જ્યારે આપણે શાસ્ત્ર પાસે જઈએ, આ બધું આપણી સંસ્કૃતિમાં છે, આપણા દેશમાં આ બધી વસ્તુઓ છે, અને ઋષિમુનિઓએ પોતાના જીવન એના માટે સમર્પિત કરેલા છે કે જ્યારે મનુષ્યને મોક્ષની ઈચ્છા જન્મે તો એ ક્યાં જાય, શું કરે? તો કે મોક્ષ શાસ્ત્ર આપણે ત્યાં તૈયાર છે. અને મોક્ષ શાસ્ત્રની અંદર જ્યારે જીવાત્મા એટલે કે મનુષ્ય ગુરુજી પાસે જાય કે શાસ્ત્ર પાસે જાય, શાસ્ત્ર પાસે જતા પહેલા એ ગુરુજી પાસે ગયો જ હોય, કારણ કે આપણે ત્યાં સ્વતંત્ર રીતે શાસ્ત્રનું અન્વેષણ કરવાની મનાઈ છે. એટલે જે આપણી મૂળભૂત સંસ્કૃતિ છે એમાં તો એ જ નિયમ હતો કે ગુરુકુળમાં પહેલા બાળક જાય, શિક્ષણ પ્રાપ્ત કરે, ને એ જે શિક્ષણ છે એ જીવનનું શિક્ષણ છે ગુરુકુળમાં જે શીખવાડે. કારણ કે એ વખતે આપણી જે આર્થિક ઉપાર્જનની પદ્ધતિ હતી એ તો નક્કી જ હતી, કોઈ નવો રસ્તો કોઈ શોધવાનો નહોતો કે હું શું કરીશ કમાણી માટે. એટલે દરેક વર્ણ પોતાના વ્યવસ્થા પ્રમાણે એની આર્થિક ઉપાર્જન કરે. એટલે કોઈ સ્પર્ધા નહોતી. બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણના જે એના જે કાર્યો હોય એ થતા હોય, વૈશ્ય હોય તો પોતાની રીતે એનો જે કે બિઝનેસ હોય એ કર્યા કરે. દરેકના વ્યવસાય નક્કી હોય, વણકર હોય, લુહાર હોય, સુતાર હોય, સોની હોય, દરેકના પોતાના વ્યવસાય હોય. ઇવન મદારી એ તો પોતાના કમાણી જે કરતો હોય તો એના બાળકો જ શીખે. એટલે આપણે ત્યાં સફેરા કા દેશ છે એવું કહે છે ને ભારતને, હોય બધું હોય આપણે ત્યાં, અને એમાં કોઈને કશી મુશ્કેલી ના હોય. બધા નિશ્ચિંતતાથી સ્પર્ધા મુક્ત વાતાવરણમાં જીવે. બાળકો આરામથી પોતાની ચાઇલ્ડહુડ પેરેન્ટ્સ પાસે એ લોકો 8 વર્ષના થાય ત્યાં સુધી પ્રેમ મેળવે. એનો સરસ મજાનો એક બેઝ તૈયાર થઈ જાય માતા પિતા પાસે રહીને, અને માતા પિતા જે કંઈ સંસ્કાર આપવાના હોય નાનપણમાં આપી શકે. પછી એને ગુરુજી પાસે મોકલે ઉપનયન સંસ્કાર પછી, અને ગુરુજી એને પછી જે શીખવાડવાનું છે શીખવાડે, જીવનનું ઘડતર કરે, જીવન કેવી રીતે જીવવાનું છે, જીવનનું ધ્યેય શું છે, આ બધી સમજ આપે ત્યાં. એટલે મૂળ શિક્ષણ તો આ જ હતું કે આપણો આંતરિક વિકાસ, અને વર્ણ વ્યવસ્થાને અનુરૂપ મનુષ્ય પોતાની કમાણી આર્થિક ઉપાર્જન કરે ને જીવન જીવે, અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે. ગુરુકુળમાં ભણ્યા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે, અને એને જેને જે કરવું હોય એટલે પોતાના નિયમ મુજબ સમાજના કાયદા પ્રમાણે એ કરે. પછી એમાંથી કેટલાક લોકો વિદ્વાનો હોય, વિદ્યાની ઉપાર્જન કરવા માગતા હોય, જ્ઞાનનું ઉપાર્જન કરવા માગતા હોય, તો એ લોકો વિચરણ કરે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એ લોકો ફરે, પોતાની વિદ્યાનો પ્રચાર કરે. સારી સારી વિદ્યાઓ, બ્રહ્મ વિદ્યા નહીં, બી ઘણી વિદ્યાઓ જીવનમાં એ લોકો શીખે. જેમ કે ચિત્રકળા, તો પછી આખો એનો એક વર્ગ ઊભો થયો હોય, તો બહુ સુંદર ચિત્રો દોરતા હોય. કવિઓ હોય તો પોતે પોતાની વિદ્વત્તા એ રીતે પ્રગટ કરતા હોય. આમ દરેકને છૂટ હતી, દરેકને આગળ વધવાનો અવકાશ હતો. અત્યારે તો કેવું છે, બાળકોને સંગીતમાં જવું હોય તો મા બાપ મોકલે તો જઈ શકે ને. એટલે અમુક ઉંમર પછી બાળકોને ના મોકલીએ, ભાઈ તારે ભણવાનું છે, બંધ કર, એમ કરીને બધું બંધ થઈ જાય. પણ એ જમાનામાં એવું નહોતું. એટલે જે ક્ષેત્રમાં બાળકોને જવું હોય એ દિશામાં એ જતા જરૂર, અને પોતાનો વિકાસ કરે. એટલે બહુ સુંદર જીવનની વ્યવસ્થા, જીવન જીવવાની વ્યવસ્થા, પદ્ધતિસરની વ્યવસ્થા. અને દરેક જ્યાં છે ત્યાંથી એનો આંતરિક વિકાસ થાય. એટલે દરેક મોક્ષનો અધિકારી, દરેક મનુષ્ય શુદ્ર હોય તો પણ એ પોતે જ્યાં છે ત્યાંથી પોતાનો આંતરિક વિકાસ કરે. એટલે બહારનો વિકાસ, જે ભૌતિક વિકાસને આપણે જે મહત્વ આપીએ છીએ એનું મહત્વ નહોતું. એ થાય ભૌતિક વિકાસ, એની જાતે જ થાય. ભૌતિક વિકાસમાં બીજું તો શું હોય? તો ઋષિમુનિઓ ઘણી બધી શોધખોળ કરીને સહાયભૂત થયા દેશને, એ બધી વસ્તુઓ પણ આપી. જ્યોતિષશાસ્ત્ર, ભવિષ્ય, ખગોળશાસ્ત્ર, ઘણા બધા શાસ્ત્રો એ લોકો તૈયાર કર્યા કે જેથી આપણને વ્યવહારમાં સુવિધા રહે. વ્યવસાયના ક્ષેત્રમાં પણ ઘણી બધી શોધખોળ.
એટલે એ તો બધું હતું જ, જ્ઞાનનું ઉપાર્જન, ભૌતિક સિદ્ધિઓનું ઉપાર્જન, એ રીતે એ હતું. પણ મનુષ્યનું ધ્યેય તો આધ્યાત્મિક ઉન્નતિ જ હતું, બહુ સ્પષ્ટ હતું. એટલે આધ્યાત્મિક ઉન્નતિમાં કોણ ચડિયાતું કોણ ઉતરતું એ પ્રશ્ન નહોતો. વ્યવસ્થા જ એવી હતી કે શુદ્ર પણ પોતાના કર્મો દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી શકે, દરેકને હક હતો, એની મર્યાદામાં રહીને. એટલે ક્યાં હરીફાઈ ના સર્જાય, બધા શાંતિથી પોતપોતાનું કાર્ય કરે. અને એના સંસ્કાર કુદરતની સાથે રહીને આ વ્યવસ્થા હતી, કારણ કે કુદરતમાં આવું જ છે. એટલે પિતૃઓનું કેટલી રિસર્ચ થઈ છે કે ભાઈ પિતૃઓના જે હતા અંદર ડીએનએ એ આપણા સુધી છે, કનેક્શન. તો એ રીતે અંદરથી તો કનેક્શન રહેલું જ છે. એટલે જીવાત્મા ફરી ફરીને એ બાજુ જ આવતો હોય, એનો જેટલો વિકાસ થયો હોય તો એ પ્રમાણે એનો નવો જન્મ હોય. કુદરત એનું એ બધી કાળજી રાખતી હોય, કુદરતના નિયમોમાં આ બધું અંતર્ગત આવી જ જાય. એટલે વર્ણ વ્યવસ્થાનું મહત્વ. અને તો પછી વિકાસ શેના માટે? તો કે આંતરિક ઉન્નતિ. આંતરિક ઉન્નતિ એટલે દરેક વ્યક્તિ પોતાના ધ્યેયને સિદ્ધ કરે. પરમ સંતોષ કહો કે નિત્ય આનંદ કહો, નિત્ય સુખ કહો, એને દરેક વ્યક્તિ જીવનમાં પ્રાપ્ત કરી શકે. અને સાથે સાથે સમાજમાં પણ એક શાંતિ હોય, સંવાદિતા હોય, અને બીજા જીવોને પણ શાંતિ મળે, એ લોકો પણ શાંતિથી પોતાનું જીવન પૂરું કરે. એ સરસ આપણે જીવન જીવવાની પદ્ધતિ, એનું વર્ણન આપણા શાસ્ત્રોમાં. એટલે આખો કર્મકાંડ વિભાગ તમે જુઓ તો માણસને સતત એનું ઘડતર કેવી રીતે થાય અને કેવી રીતે કર્મો કરે એને ધ્યાનમાં રાખીને જ છે. પછી એને લાગે કે ના, હવે મારે વધારે ઉન્નતિ કરવી છે, તો ઉપાસનાનો માર્ગ બતાવે. અને પછી મનુષ્યને એમ લાગે કે જ્યારે એનું ચિત્ત શુદ્ધ થાય, વિચારવાની ક્ષમતા વધે અને વિચારી શકે કે ભાઈ જીવનનું પ્રયોજન બીજું કંઈક હોવું જ જોઈએ. અને એને લાગે કે ભાઈ અમારી મૂળભૂત જે ઈચ્છા છે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવાની, તો એ ઈચ્છા કેવી રીતે પૂરી થાય. અને એ વખતે પછી અને આ પરંપરા હતી. એટલે દરેક ઘરમાંથી વડીલો આ માર્ગે જાય જ, આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે જાય જ. એટલે નેક્સ્ટ જનરેશન ફોલો કરે પછી કે આ જીવનની વ્યવસ્થા છે, દરેકે આ માર્ગે જવાનું જ હોય. એટલે એ લોકો સત્સંગનું મહત્વ જાણે, ઋષિ મુનિઓ પાસે જવું, અરણ્યમાં જવું. તો ઋષિ મુનિઓ પણ બાળકોને પોતાની પાસે, પોતાના આશ્રમો હોય, બાળકોને રાખે, પછી જિજ્ઞાસુઓને પણ રાખે, ઉપદેશ આપે. તો આ એક આપણી વ્યવસ્થા નક્કી જ હતી. હવે આશ્રમો ના હોય, અરણ્ય ના હોય, ઋષિ મુનિઓ ના હોય, એટલે આ બધું મુશ્કેલ છે. એટલે હવે આપણી આજુબાજુ એ લોકો મળી રહે આપણને. યુટ્યુબથી તમે કોન્ટેક્ટ કરો. હવે અત્યારે ના છૂટકે બધું કરવું પડે, પણ ખરેખર તો ગુરુ પાસે જવું. એટલે ગૃહસ્થ આશ્રમ પૂરો થાય પછી મનુષ્યને એટલું ક્લેરિટી હતી જ કે હવે મારે શું કરવાનું. એટલે પતિ પત્ની બંને જણા કાં તો તીર્થયાત્રા માટે જાય, એ પોતાની ઉપાસના શરૂ કરે, અને આવા અરણ્યમાં જાય, ઋષિમુનિ પાસે જાય અને પ્રશ્નો પૂછે. તો જ્યારે મોક્ષની ઈચ્છાનો સમય, મોક્ષ માટે પુરુષાર્થનો સમય આવે અને એ મનુષ્ય જ્યારે શાસ્ત્ર પાસે કે ગુરુજી પાસે જાય, તો ગુરુજી આ જ શાસ્ત્ર શીખવાડે જે આપણી પાસે અત્યારે છે જ. એટલે એ જ ઉપનિષદ હોય, એ જ ભગવદ્ ગીતા અને એ જે કે ગ્રંથો છે બધા. એટલે હવે બધા જ ઉપનિષદનો સાર, બધા જ ઉપનિષદને જે કહેવું છે તાત્પર્ય તો એક જ છે. એટલે ઋષિમુનિઓને ખબર હોય કે શું તાત્પર્ય છે. તો આપણી સમક્ષ તાત્પર્ય કેવી રીતે આવે છે? 4 મહાવાક્યના રૂપમાં આવે છે. 4 મહાવાક્ય, 4 વેદ છે એટલા માટે 4 મહાવાક્ય, બાકી 4ની એ જરૂર નથી, એક જ મહાવાક્ય પર્યાપ્ત છે. એટલે જે અત્યંત પ્રસિદ્ધ મહાવાક્ય છે એ મહાવાક્ય છે તત્વમસી. તત્વમસી. તો એનું ગુજરાતી શું થાય, એનો અર્થ શું થાય? કારણ કે સંસ્કૃતનું વાક્ય છે. તો જે શિષ્ય ઋષિમુનિ પાસે જાય છે અને મોક્ષ માટે પ્રાર્થના કરે છે કે મારે મોક્ષ જોઈએ છે,
મોક્ષ જોઈએ છે એટલે મારે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવું છે, જન્મ મૃત્યુમાંથી મારે મુક્ત થવું છે, મારે શાંતિનો અનુભવ કરવો છે. અને એ ગુરુજી પાસે જાય ત્યારે એને ગુરુજી શાસ્ત્રનો ઉપદેશ આપે. તો એ શાસ્ત્રનો ઉપદેશ છે તત તમ અસી. ભાઈ તને જે જોઈએ છે તું જ છે, તને જે જોઈએ છે એ તું જ છે. તત્નો અર્થ થાય આપણને જે જોઈએ છે તે. પણ તત્ સંસ્કૃત શબ્દ જે છે અને ગુજરાતી એનું થાય તે. એટલે તે એટલે શું? તો કે ત્રીજો પુરુષ એક વચન, હુંય નહીં તુંય નહીં. એટલે શિષ્ય પણ નથી ને ગુરુજી પણ નથી, એવી આપણી સમજ છે. એટલે આપણી સમજ એવી છે કે મારી પાસે જે નથી એ મને જોઈએ છે, અથવા તો હું જે ઈચ્છું છું એ અત્યારે મારી પાસે નથી. તો હું શું ઈચ્છું છું? જ્યારે સમજાય કે ભાઈ મને શાંતિની જ ઈચ્છા છે, નિત્ય સુખની ઈચ્છા છે, તો ઈચ્છા છે બતાવે છે કે અત્યારે મારી પાસે નથી. તો એને આપણે એ નિત્ય સુખ ને મોક્ષ કહેતા હોઈએ. તો મોક્ષ નામની વસ્તુ જાણે કે પરોક્ષ છે. નિત્ય સુખ મારો સ્વભાવ નથી, હુંમાંય નથી, અને હું જેની પાસે જઉં છું એમાંય નથી, એવી મારી સમજ છે. એટલે જેની સાથે વ્યવહાર કરું છું એમાં પણ નથી. એટલે કોઈ એમ કે ભાઈ મને પ્રેમ જોઈએ છે, મને નિત્ય સુખ જોઈએ, નિત્ય શાંતિ જોઈએ, તો દરેક એવું માને છે કે ભાઈ એ મારી પાસે નથી, પોતાની પાસે નથી, ને પોતે જેની સાથે જીવન જીવી રહ્યો છે એમાં પણ નથી. અનુભવ કહે છે. એટલે બધાની બુદ્ધિમાં એ તત્નું ગુજરાતી જે તે થાય એ કોના માટે તે છે? તો કે જે જોઈએ છે તે. અને એ મારામાંય નથી ને અન્યત્ર નથી, જગતમાં ક્યાંય નથી. એટલે પરોક્ષ છે બુદ્ધિમાં. આપણી બુદ્ધિમાં એ વસ્તુ પરોક્ષ છે અને મને જોઈએ છે. તો ક્યાંથી મળે, કેવી રીતે મળે? જેને આપણે પરોક્ષ માનીએ છીએ એની શોધ જીવનમાં ચાલી રહી છે. ગુરુજીને આ બધી ખબર છે, શાસ્ત્રને ખબર છે. એટલે આપણે જ્યારે ગુરુજી પાસે જઈએ તો ગુરુજી તો જાણે છે કે આવું પરોક્ષ એ છે જ નહીં. જે વસ્તુની ઈચ્છા છે પરોક્ષ નથી. પરોક્ષનો અર્થ જો બરાબર સમજાવો તમે લોકો કે પરોક્ષ કોને કહેવાય? જે મારી નજીકે નથી, હુંય નથી, એટલે કે અપરોક્ષ પણ નથી, અને મારી સામે જે છે પ્રત્યક્ષ જે વસ્તુઓ વિષયો છે એ પણ નથી. એટલે જે સુખ હું શોધું છું એ મારામાંય નથી, મારી આજુબાજુ જે વિષયો છે એમાંય નથી. એ છે ખરું પણ ક્યાંક અન્યત્ર. ઈચ્છા છે એટલે હોવું તો જોઈએ જ, તો જ ઈચ્છા હોય, પણ એ ક્યાંય જણાતું નથી. એટલે આપણે એને પરોક્ષ સમજીએ છીએ એ સુખને. ગુરુજીને ખબર છે કે વસ્તુ પરોક્ષ નથી, શાસ્ત્રને ખબર છે કે એ વસ્તુ પરોક્ષ નથી, પણ આપણે એને પરોક્ષ કહીએ છીએ. એટલે શાસ્ત્ર શબ્દ વાપરે છે તત. તત એટલે તને જે જોઈએ છે તે. અને તમ એટલે તમનો અર્થ થાય તું. તું એટલે જે શાસ્ત્ર પાસે વ્યક્તિ ગયેલી છે તે. તમ આપણે ગયા હોય તો આપણે તમનો અર્થ થાય. જે પણ વ્યક્તિ જાય શાસ્ત્ર કહે છે તમ. તું જે મારી પાસે આવેલો છે તે. જિજ્ઞાસુ, શિષ્ય, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, ગમે તે હોય, શુદ્ર હોય, વૈશ્ય, બ્રાહ્મણ, એની સાથે લેવા દેવા નથી. જે જીવ, હવે આપણે જીવ એટલે મનુષ્ય કહીએ, કારણ કે કઈ પશુ પક્ષીઓ શાસ્ત્ર પાસે જવાના નથી. મનુષ્ય જાય છે એટલે પછી દેવતા જાય તો પણ તમ શબ્દ જ હોય. તો મનુષ્ય માટે શાસ્ત્ર શબ્દ વાપરે છે તમ. તમ એટલે જીવ. હે જીવ, તમ તું કોણ છે? અસી એટલે છે, તું છે. અસીનું ગુજરાતી થાય છો, રાઈટ નાવ. અત્યારે આ ક્ષણે તું છે. શું છે? તત. એટલે બધું હોમવર્ક કરવું પડે. ભાઈ તમનો અર્થ તો આપણને સમજાય જાય કે મારી વાત કરે, પણ તત એટલે શું? તત કંઈ પણ હોઈ શકે. એટલે શું કામ તત શબ્દ વાપરે છે શ્રુતિ? અને તતનો અર્થ કરવાનો શું? એટલે જેમ જેમ તમે આ બધું ચિંતન કરો ને તમને ઘણું બધું સમજાય જાય કે જો મારી ઈચ્છા નિત્ય સુખની હોય, પહેલાં તો ઓળખવું પડે આપણી ઈચ્છાને, બરાબર ઓળખવી પડે. ખૂબ ખૂબ એના માટે તમારે ચિંતન કરવું પડે કે મને ખરેખર શું જોઈએ છે. એ સમજતા જ જન્મો લાગી જાય. પછી એમાં કોઈ સંશય ના રહે. એટલો સ્પષ્ટ જ્યારે આપણો આ નિર્ણય બની જાય, આપણી પોતાની સમજ બની જાય કે મને ખરેખર શાંતિ જ જોઈએ છે કે નિત્ય સુખ જ જોઈએ છે,
તો એ જે આપણી ઈચ્છા છે ને એ આપણે જ્યારે સમજીએ ત્યારે એની સાથે આપણને એ પણ સમજાઈ જાય કે આ સૃષ્ટિમાં જે જીવ છે એની ઈચ્છા આ જ હોય, આ જ હોય. એ આશ્ચર્ય છે, મહાન આશ્ચર્ય છે, સમજાઈ જ જાય. પછી એવું ના હોય કે ભાઈ મારી ઈચ્છા આવી છે બીજાની તો ના હોય. એ ના હોય એટલે સમજતા નથી, એટલે બાકી હોય તો ઈચ્છા એક જ નિત્ય સુખની જ હોય. એને આપણે પૂર્ણતાની ઈચ્છા પણ કહી શકીએ. પછી જેમ જેમ ઉપનિષદનું અધ્યયન કરીએ ત્યારે સમજાય કે ઉપનિષદ તો કહે છે કે ભાઈ તમને જેની ઈચ્છા છે ને એ સત્યની, જ્ઞાનની, અનંતની ઈચ્છા છે ને એ કોનો સ્વભાવ છે? તો કે તો બ્રહ્મનો સ્વભાવ છે, પરમાત્માનો સ્વભાવ છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે પરમાત્માની ઈચ્છાવાળા છીએ, તો બધાની ઈચ્છા આ જ હોય, એમાં કોઈ શંકા જ નથી, એ પણ સમજાય. પણ તો પછી તત્નો અર્થ શું કરવાનો? તો કે આ જ પૂર્ણતા. તત્ એટલે પરમાત્મા. તો તત્નું ગુજરાતી તો તે થાય, તો પરમાત્માને કેમ તમે તે કહો છો? કારણ કે આપણે એને જાણતા નથી, આપણી બુદ્ધિમાં એ પરોક્ષ છે. એટલે શાસ્ત્ર તો જાણે છે કે પરમાત્મા એક જ સત્ય છે, પરમાત્મા સિવાય કંઈ છે જ નહીં. સમજ પડી? શાસ્ત્રને તો ખબર છે કે સર્વમ ખલુદમ બ્રહ્મ. ભાઈ આ જગત અત્યારે આ ક્ષણે પરમાત્મા સ્વરૂપ જ છે, બ્રહ્મ સ્વરૂપ જ છે, એમાં કોઈ સંશય નથી. અને બધા ઉપનિષદને આ જ કહેવું છે કે ભાઈ સત્ય એક જ છે, ને કહેવાય એકમ એવા અદ્વિતીય. એટલે અદ્વૈત કોઈ સિદ્ધાંત નથી, વેદાંતનો કોઈ સિદ્ધાંત નથી, આ પરમ સત્ય છે. એ વેદાંત સમજાવે છે. જે કોઈ આ સમજાવે એને વેદાંત કહેવાય. કોઈ સમજાવતું નથી ને, તકલીફ એ છે. આપણા ઉપનિષદો જ સમજાવે છે માત્ર. વેદની અંદર રહેલા ઉપનિષદો જ આવું સમજાવે છે કે જે છે તે બ્રહ્મ છે. તો જે છે એટલે જડે બ્રહ્મ છે ને ચેતને બ્રહ્મ છે, બધું આવી ગયું. હવે જડને કોઈ પ્રશ્ન નથી, એને કંઈ મુક્ત થવું નથી કે એને પ્રેમની ઈચ્છા નથી, પ્રશ્ન આપણને છે, ચેતનને. એટલે તો પછી તોમ એટલે આપણે થયા, આ નોર્થ આપણે થયા, શાસ્ત્ર પાસે જનારા આપણે. અને આપણને કહે છે કે તને જે જોઈએ છે તું જ છે, તત તમસી. એટલે તત એટલે પહેલા સમજી લો કે તત એટલે પરમાત્મા. અને કેમ તત કહું, તે કેમ કહું, દૂર કેમ કહું? કારણ કે આપણે એને પોતાની અંદર નથી અનુભવતા, કે આપણી સમક્ષ જે કોઈ છે એમાં આપણને દેખાતો નથી પરમાત્મા. એટલે આપણી બુદ્ધિમાં એના માટે જે ખ્યાલ છે તત, એનો અનુવાદ શાસ્ત્ર કરે છે કે તત, કે તું જે ઈચ્છે છે ને તેની વાત હું કરું છું. એ ક્યાં છે? તો કે તું જ છે, તને જે જોઈએ છે તે તું જ છે. એટલે હસી અત્યારે આ ક્ષણે કોઈ તારી અંદર પરિવર્તન લાવ્યા વગર તારું સત્ય પરમાત્મા છે, એનો અર્થ એવો થયો. તને જે જોઈએ છે એ પ્રેમ સ્વરૂપ પરમાત્માનો ધર્મ છે ને તું જ છે. શબ્દ જે વાપરો, એ શાંતિ વાપરો, મુક્તિ વાપરો, પ્રેમ વાપરો, મોક્ષ વાપરો, જે વાપરો, બ્રહ્મ વાપરો, જે તમને ગમે તે, જેની ઈચ્છા તમને અંદરથી એવું હોય કે ના મને બસ હવે શાંતિમાં જ રસ છે, કોઈ કે મને પ્રેમ જોઈએ છે, કોઈ એમ કે નિત્ય સુખ જોઈએ છે, કોઈ કે ભાઈ છૂટવું છે મારે, બસ આમાંથી મુક્તિ જોઈએ છે. બધાનો અર્થ એક જ થાય, અને નામ છે પરમાત્મા. એટલે ઉપનિષદ કહે છે જે છે પરમાત્મા જ છે, પણ આપણે નથી જાણતા, એટલે આપણી બુદ્ધિમાં પરમાત્મા પરોક્ષ છે. એટલે કહું કે જે તેને ઈચ્છા છે, પરમાત્માની ઈચ્છા છે, અને તે તું જેને તે સમજે છે, પરોક્ષ સમજે તું છે. આટલો અર્થ થયો તત્વમસી વાક્ય. તો હવે તો કામ તો એક જ રહ્યું કે હું મારી અંદર કોઈ પરિવર્તન ના લાવું અને મોક્ષ મેળવી શકું એવી વ્યવસ્થા છે. વિચાર કરો, અત્યારે આ ક્ષણે મારું સત્ય પરમાત્મા છે, એનો અર્થ કે મારે મારી અંદર કોઈ પરિવર્તન ના કરવું પડે એવું છે. તો એવું કયું મારું સ્વરૂપ છે? આપણી અંદર એવી કઈ વસ્તુ છે કે જેમાં કોઈ પરિવર્તનની જરૂર નથી અને એ બ્રહ્મ સ્વરૂપ છે? હોવું જ જોઈએ પાછું, કારણ કે બધાનું સત્ય હોય તો મારું સત્ય હોવું જ જોઈએ. એટલે આ બધું સમજતા બહુ જ સમય લાગે છે. આપણી બુદ્ધિની અંદર આવા સંસ્કાર નથી ને, આવું બધું શ્રવણ કરવાના, ચિંતનના. એટલે આપણે ફેંકાઈ ગયેલા છીએ, તત્વથી દૂર ફેંકાઈ ગયેલા જાણે કે હોઈએ ને એવું જીવન જીવીએ છીએ કાલ્પનિક દુનિયામાં. કોઈ વિચાર જ નથી, કોઈ કરતા કોઈ વિચાર નથી. એટલે એવી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં
ત્યાં સત્ય છે જ નહીં. એટલે સત્ય આપણને છોડીને જઈ નથી શકતું. સત્ય પાયો છે જ આપણો, પણ એનું કંઈ જરાય સ્પર્શ નથી, કે એની સમજ નથી, કે એની નોંધ નથી લેતા. કેવળ કલ્પના, જેને કહેવાય ને, જન્મો જન્મોથી જે કલ્પના અંદર ચાલી રહી છે, અને એ આપણા સંસારનો, આપણા જીવનનો પાયો છે. એટલે આખી જિંદગી જે કંઈ કરીએ છીએ નાના મોટા કર્મો, એ કેવળ અને કેવળ આપણી જે આ બુદ્ધિમાં સમજ છે ને એના આધારે થાય છે. તો બધા જ કરી રહ્યા છે એટલે આપણને વિચાર પણ ના આવે કે આમાં કંઈ ગડબડ છે. અને ધારો કે ખબર પડે તો આપણે જલ્દી કે આ બધું સમજી ના શકીએ, પરિવર્તન ના લાવી શકીએ, પણ તોય મનુષ્ય છીએ એટલે ભગવાને બુદ્ધિ આપી છે, તો જરૂર થોડું થોડું ચિંતન તો કરી જ શકીએ આપણે કે ભાઈ હા, અજ્ઞાન હોવું જોઈએ બુદ્ધિમાં, નહીંતર આવું ના હોય. અને જેમ જેમ આપણે શીખીએ તેમ સમજાય કે અજ્ઞાન સિવાય કંઈ નથી આપણી બુદ્ધિમાં. નર્યું અજ્ઞાન છે, દરેકની બુદ્ધિમાં છે, સર્વત્ર અજ્ઞાન જ છે. અજ્ઞાન છે, પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પણ છે. એટલી ભગવાનના આશીર્વાદ છે, એટલી ભગવાનની વ્યવસ્થા છે કે ભગવાન આપણને છોડીને જઈ શકતો નથી. એટલે જ્યાં અજ્ઞાન છે ત્યાં જ અધિષ્ઠાન રૂપે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પણ છે, અને એનો અનુભવ પણ આપણને છે, પણ આપણે જાણતા નથી. પછી અનુભવ છે તો કેવી રીતે છે? જેમ કે સાપનો અનુભવ છે આપણને. કયો સાપ? જંગલમાં રહેલો સાપ નહીં, દોરડાની જગ્યાએ જણાતો સાપ. સાપનો અનુભવ આપણને છે ત્યારે દોરડું તો ત્યાં છે જ ને. તો સાપના અનુભવમાં દોરડાનો અનુભવ છુપાયેલો છે. દોરડું સાપને છોડી શકે એમ જ નથી, દોરડું જણાતું જ નથી. એટલે આપણે એમ કહી શકીએ કે દોરડાનો અનુભવ નથી એવું કહેવાય, પણ ખરેખર દોરડાનો જ અનુભવ છે, પણ ખોટી રીતે છે. સર્પના રૂપમાં દોરડાનો અનુભવ છે. એમ અત્યારે આપણો જે સંસારનો અનુભવ કરીએ છીએ ને, હું, તું, તે, જીવ, જગત, ઈશ્વર, મારું, તારું, એ બધો અનુભવ ખરેખર બ્રહ્મનો જ છે. પણ દોરડાનો જ્યારે સર્પના રૂપમાં અનુભવ થાય તો એ અનર્થ કરાવે છે. દોરડાનો અનુભવ નિશ્ચિંતતાનો અનુભવ કરાવે, જ્યારે એ દોરડું સર્પ રૂપે અનુભવાય તો પછી અનર્થ ઉત્પન્ન કરે, એટલે ભય, ચિંતા, દુઃખ. એવી રીતે પરમાત્માનો અનુભવ જ્યારે જીવના રૂપમાં થાય તો અનર્થ થઈ ગયો, પછી એમાં ભેદ આવી ગયા. એક અદ્વિતીય અખંડ પૂર્ણ પરમાત્મા જ્યારે ખોટી રીતે અનુભવાય છે ત્યારે કેવી રીતે અનુભવાય? જીવના રૂપમાં, જગતના રૂપમાં, ઈશ્વરની કલ્પનાના રૂપમાં, એમ ભેદના રૂપમાં અનુભવાય. કર્તા ભોગતાના રૂપમાં અનુભવાય. અહમ કર્તા, અહમ ભોગતા, પછી હું ને મારું. આ આપણો અત્યારનો અનુભવ છે, પણ એ અનુભવ વાસ્તવમાં કોના જેવો છે? તો કે જેમ દોરડું સર્પના રૂપમાં અનુભવાય છે, એમ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ આ રીતે અનુભવાઈ રહ્યો છે, એવું છે. એટલે આપણા દરેક અનુભવમાં પરમાત્માનો અનુભવ હોય ને હોય જ. પણ હવે તમે સર્પ છે એવું માની લીધું તો દોરડાનો અનુભવ હોવા છતાંય તમને દોરડાનો અનુભવનો લાભ મળતો નથી. એકચ્યુઅલી સર્પના અનુભવમાં દોરડાનો જ અનુભવ છે, પણ કલ્પના એવી છે કે સર્પ છે એટલે દોરડું સર્પના રૂપમાં અનુભવાય છે. એમ મારી બુદ્ધિમાં કલ્પના એવી છે, નિશ્ચય એવો છે કે હું જીવ છું, તો હું એટલે તો બ્રહ્મ, પણ હવે એ જીવના રૂપમાં અનુભવ થાય છે. અને હું જીવ છું એટલે આ શરીરને ધ્યાનમાં રાખીને મારો નિર્ણય છે કે હું, તો આ સિવાયનું બધું મારા કરતાં ભિન્ન આપોઆપ થઈ ગયું, એટલે જગતનો અનુભવ થાય છે. તો જગતનો અનુભવ એટલે પણ ખરેખર બ્રહ્મનો અનુભવ, જીવનો અનુભવ એટલે પણ બ્રહ્મનો અનુભવ. અને હવે ઈશ્વરમાં માનતા હોઈએ, જે આપણી અંદર આજુબાજુ ક્યાંય નથી, ક્યાંક છે ખરો, તો એ કલ્પનામાં ઈશ્વરનો જ અનુભવ છે. એટલે જીવ જગત ઈશ્વરમાં એકનો જ અનુભવ થઈ રહ્યો છે, બ્રહ્મનો. પણ કલ્પનાને કારણે, ભેદ બુદ્ધિને કારણે જાણે કે બધું દ્વૈત છે, આવું જીવનમાં ચાલી રહ્યું છે. અને હવે આપણે પાછા એ કલ્પનાથી સંતુષ્ટ નથી, તકલીફ ત્યાં છે. કારણ કે મારું સત્ય બ્રહ્મ હોય, પૂર્ણતા હોય,
પેલું દોરડા વિશે તો આપણે કલ્પના કરીએ છીએ કે સર્પ છે, પણ આ તો બ્રહ્મ પોતે જ પોતાના વિશે કલ્પના કરીને ફરે છે કે હું જીવ છું. તકલીફ આ છે. એટલે પોતે પોતાના વિશેનો જે નિર્ણય કરેલો છે ને એનાથી સંતોષ નથી, અને ના જ હોય. જે પૂર્ણ હોય પોતાને એક શરીરમાં સમજે, શરીર જેવડું સમજે, એટલે શરીરનું સ્થાન આખા બ્રહ્માંડમાં તમે વિચાર કરો કે કેટલું તુચ્છ હોય અને બધી રીતે મર્યાદિત. એટલે હવે એ અનુભવ આપણને બહુ ત્રાસ આપે છે. જન્મ મૃત્યુનો અનુભવ ત્રાસ આપે છે, અને અનેક પ્રકારના સંઘર્ષથી જીવન ભરેલું છે. કારણ કે બીજો છે ને સામે, હું ને સામે તું ઉભેલો છે. એટલે સતત વ્યવહાર, સંઘર્ષ, આ બધું જ આપણા જીવનમાં છે. એમાં કોઈ સત્યતા નથી, સમજી લો. કારણ કે હું સાચો હોય તો તું સાચો હોય, પણ હું ને તું બંને કલ્પના જ છે. સત્ય તો એક સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છે. તો એ કયો વ્યવહાર સાચો હોય? કોઈ વ્યવહાર સાચો ના હોય. એટલે આપણું સમસ્ત જીવનનો પાયો અજ્ઞાન છે. હવે જ્યારે શાસ્ત્ર પાસે જઈએ તો શાસ્ત્ર આટલું જ કે ભાઈ તું તારું અજ્ઞાન છોડ, તને જે જોઈએ છે તું જ છે, તારા સ્વરૂપને જાણ. એટલે જીવ હવે જ્યારે અલ્પતાનો અનુભવ એને નથી ગમતો, સ્વીકારી શકે એમ જ નથી, અને હવે પૂર્ણતા શોધે છે. પૂર્ણતા ક્યાં શોધે? જગતમાં, એની સામે જે હોય એમાં. એટલે આપણે જગતની પાછળ પડેલા છીએ, આપણને ગમતા વિષયો પાછળ પડેલા છીએ, અને વિષયોની ઈચ્છા થાય છે, પ્રાપ્ત કરવા માંગીએ, પ્રાપ્ત કરીએ, પુરુષાર્થ કરીએ, ભેગું કરીએ. આમ 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ સુધી માણસ બધું ભેગું કરે, જેટલું ભોગવાય એટલું ભોગવે, વળી પાછું બધું વિખેરાઈ જાય, પાછો જતો રહે, વળી પાછો આવે, ચાલે છે નાટક. આ સંસારમાં આપણે એટલા ખૂંપેલા છે કે આવી ચર્ચા તો ખરેખર કરવા કોઈ કરે તો એને ચિંતા થઈ જાય કે આવું કહેવાય. આપણે સાંભળીએ તો એમ લાગે કે આવું કંઈ હોતા હશે. એટલે બહુ ગંભીર વિષય છે, એ દ્રષ્ટિએ બહુ જ ગંભીર વસ્તુ છે. એટલે આ બધી ચર્ચા કોઈ ના કરે, આ તો એના એક અધિકારી હોય એની સાથે જ આ ચર્ચા થાય. બાકી તો તું ભગવાનનું નામ લે, ભજન કર, આટલું કર, હવે આ રસ્તો અપનાવ, એમ કે કરવાનું જ આપણને કીધા કરે. એવું સીધું ના કે તું બ્રહ્મ છે, તત્વમસી. ક્યાં સમજાય? તો કંઈ સમજાય જ નહીં ને આ બધી વસ્તુ. પણ આપણે જ્યારે આ વિષય લીધો જ છે તો પછી એના વિશે ચર્ચા કરવી પડે. કે તત્વબોધ એટલે શું? તો કે જે જે પરમાત્મા આપણા માટે પરોક્ષ છે એનો બોધ, તત્નો બોધ, એને કહે તત્વબોધ. તત્વમ તસ્ય ભાવ હોય, તત્વનો ભાવ, તત્વનું સ્વરૂપ, એને કહે તત્વબોધ. એ આપણે જાણવાનું છે. તત્વમસી, તત્વબોધ. એટલે આ ગ્રંથની અંદર એ જ એક વિષય હોય, બીજું કશું ના હોય. તો કેમ મને બોધ આપવો? શ્રુતિ મને કઈ રીતે શીખવાડે? ઉપનિષદ કઈ રીતે મને શીખવાડે? બોધ કઈ રીતે કરાવે તત્વનું? એટલે કે હું જેને તે સમજુ છું એનો બોધ મને કઈ રીતે કરાવે? તો કંઈક જ રીત છે. એ જે તત્વ છે એ, અને તત્ એટલે જે પરમાત્મા છે તે, જેને હું પરોક્ષ સમજુ છું, પણ ખરેખર જે અપરોક્ષ છે, પ્રત્યક્ષ પણ નથી. જે પ્રત્યક્ષ છે એ તો અનાત્મા છે, પણ જે અપરોક્ષ રૂપે અનુભવાય છે અને એને હું તત્ કહું છું. એટલે એના માટે આત્મા શબ્દ વાપર્યો કે ભાઈ તમે આત્મા અનાત્માનો વિવેક કરશો તો તમને તત્વનો બોધ થશે. એટલે આત્મા જે ખરેખર તત્ નથી, એ અત્યંત અપરોક્ષ છે, હું જ છે, અને એનો સ્વભાવ કેવળ અને કેવળ સત, ચિત્ત અને આનંદ છે. કેવળ અને કેવળ સત, ચિત્ત અને આનંદ, જે આપણી અંદર છે, જે બધાની અંદર છે. બધાની અંદર એવું નહીં, જે એક જ છે. પણ બુદ્ધિમાં હવે એવી સમજ છે કે એ સચ્ચિદાનંદ સ્વરૂપ હું એટલે આ શરીર પણ ખરું, અને એ શરીરને આપણે પોતાનું સ્વરૂપ સમજીએ છીએ. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા પોતે જ પોતાના વિશે એવો ખ્યાલ ધરાવે છે કે હું આ શરીર છું. તો બીજા શરીર હોય છે અને બીજે આ તત્વ તો પ્રગટ થયેલું જ છે.
બધાને હુંનો અનુભવ તો થાય જ છે. તો બધા શરીરને હું કહે છે, એટલે અનેક થઈ ગયા. અનેક શરીરો છે એટલે અનેક આત્મા થઈ ગયા. થયા વગર થઈ ગયા બુદ્ધિમાં. અત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એક જ છે, અખંડ જ છે. એટલે શરીરની બહારે આત્મા જ છે. શરીર છે ત્યાં આત્મા છે, અને શરીરની અંદર આત્મા છે. જેમ આ ઘડો હોય, માટીનો બનેલો હોય, તો આપણને એવું લાગે કે ભાઈ આ આકાશને એને શું સંબંધ છે, ઘડાને ને આકાશને. તો આકાશ વિશે વાત કરવી હોય તો આપણે એમ કહીએ કે આકાશ ઘડાની બહાર તો છે જ, ઘડાની બહાર આકાશ છે. બીજો ઘડો હોય તો એમ કહીએ કે આ બે ઘડાની વચ્ચે આકાશ છે. પછી આ ઘડાની અંદર એ આકાશ છે, આ ઘડાની અંદર એ આકાશ છે. એમ મારી તમારી અંદર આ શરીરના ઘડો કહો તો આ શરીરની અંદર એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, બીજા શરીરની અંદર એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એવું કહીએ આપણે. કારણ કે દરેકને હુંનો અનુભવ થાય છે, એટલે શરીરમાં જાણે કે આત્મા છે એવી આપણી સમજ છે. પણ તમે ઘડા ને આકાશ વિશે વિચારો કે આકાશ ક્યાં છે? ઘડાની અંદર જ છે ઘડાની અંદર. પણ આ ઘડાની અંદર છે, બધા ઘડામાં છે. તો આકાશને હવે શું કહેવું કે ભાઈ ઘડાની અંદર છે, પણ તો બહાર શું છે? ઘડાની બહાર આકાશ છે. એટલે આટલા બધા ઘડા છે, બધા ઘડાની અંદર આકાશ છે, બધા ઘડાની બહાર પણ આકાશ છે. તો પાછો ઘડો છે ને ઘડાની અંદર બહાર આકાશ છે. શરીર છે ને શરીરની અંદર બહાર ચૈતન્ય જેવું કદાચ આપણે એટલું સુધી સમજી શકીએ. પણ પછી બુદ્ધિનો ઉપયોગ અહીંયા કરવાનો છે કે આ ઘડાને હું તોડી ફોડી નાખું, અથવા આ ઘડો અહીંથી અહીં ટ્રાવેલ કરે, આ હાથમાંથી આ હાથ સુધી આવે, તો ખરેખર અહીંનું જે આકાશ હતું, ઘડો અહીંથી ખસે તો અહીંયા આકાશ જ છે ને. એટલે ઘડાએ કે આકાશને રોક્યું નથી. અને જ્યાં જેને ઘડો કહીએ છીએ એની અંદર આકાશ હોવું જ જોઈએ. કારણ કે ઘડો તૂટી જાય તો ત્યાં આકાશ છે જ પાછું. તૂટ્યા પછી આકાશ પ્રગટ નથી થતું. એનો અર્થ કે ઘડાના કણ કણમાં આકાશ નક્કી થયું. ઘડાના દરેક કણમાં આકાશ છે. તો પછી ઘડાની અંદર ને બહાર કહેવાની જરૂર છે? પહેલા ઘડામાં આકાશ જેવું કહેતા હતા, હવે સમજાય તો આપણે એવું કહીએ કે આકાશમાં ઘડો છે. આકાશમાં ઘડો છે એ પણ ખાલી દેખાય છે એટલે, બાકી ઘડાના કણકણમાં આકાશ જ છે. આકાશ સર્વત્ર છે. એવી રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા શરીરની અંદર છે, શરીરની બહાર પણ છે, સર્વત્ર છે, કણકણમાં છે. જેમ આકાશ એક જ છે, એમ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા પણ એક જ છે. એને કહે એક અને દ્વિતીય, અને જ્ઞાન સ્વરૂપ છે. તો પછી એ જ જ્યારે પોતે પોતાને આ શરીર કહે છે અને એમાંથી જીવત્વનો અનુભવ છે, અને એ અનુભવ એને ગમતો નથી, આપણને અલ્પતા ગમતી નથી, એટલે આપણે પૂર્ણતા ઈચ્છીએ છીએ. થોડું ઘણું સુખ અનુભવાય છે, પણ બાકી આપણે નિત્ય સુખ ઈચ્છીએ છીએ. એ દરેક જીવ ઈચ્છે છે. તો ઈચ્છાનું કારણ શું નક્કી થયું? કારણ કે એનું સ્વરૂપ એ છે, એટલે એની ઈચ્છા છે. આપણું સ્વરૂપ પૂર્ણતા છે, નિત્ય સુખ છે, માટે આપણને એની ઈચ્છા છે. તકલીફ એ છે ને કે સ્પષ્ટ નથી દરેકને. આ તો આપણે આટલો સત્સંગ કરીએ છીએ એટલે ખાલી હજી વિચારીએ છીએ કે મારી ઈચ્છા પૂર્ણતાની ઈચ્છા છે, બાકી આપણું મન સંમત નથી. હજી આપણી ઈચ્છા તો જગતમાં જે વિષયોની ઈચ્છા હોય એ જ હોય, સંસ્કાર જે હોય એ પ્રકારની જ ઈચ્છા હોય. પણ વિચાર કરીએ તો સમજાય કે ભાઈ પૂર્ણતાની ઈચ્છા જ ખરેખર તો છે દરેક જીવને. એટલે વડીલોને પણ આપણે જોઈએ તો છેવટે બિચારા કહેતા હોય કે ભાઈ હવે બીજી કશી ઈચ્છા નથી, કોઈ બેસે મારી પાસે પ્રેમથી વાત કરે તો એને પ્રેમની જ ઈચ્છા છે. આખી જિંદગી આ જ ઈચ્છા હતી, એવું નથી કે અત્યારે પ્રગટ થઈ. પણ એ ઈચ્છાને સામું જોયું નથી, કારણ કે ઈચ્છાને આપણે ઓળખી નથી શક્યા. આવું બધું શીખવાડે છે ઉપનિષદ, તત્વબોધ શીખવાડે છે. તો હવે મારો નિશ્ચય થઈ ગયો જિંદગીમાં કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું જ છે, મોક્ષ જ જોઈએ છે. અજ્ઞાન છે બુદ્ધિમાન, એ દૂર કરવું છે. તો તત્વબોધ હવે જે પ્રક્રિયા આપણને શીખવાડે છે, જેને આત્માનાત્મ વિવેક કહેવાય, એ આપણને ઉપયોગી થાય. એટલે સમજાવે છે કે જુઓ, તમે જેને આત્મા કહો છો એ આત્મા નથી. આત્મા આપણે કોને આત્મા કહીએ તો કે આ શરીરને, તો કે આત્મા એનાથી ભિન્ન છે, શરીરથી ભિન્ન છે. પછી આપણે અત્યારે પોતાને જાગ્રત કહીએ છીએ
કે હું જાગું છું, મારી જાગૃત અવસ્થા અને એના અનુભવો. પછી સ્વપ્નનો અનુભવ, એ મારી સ્વપ્ન અવસ્થા, મારી સ્વપ્ન અવસ્થા. પછી ઊંઘી જવું છું એટલે મારી સુષુપ્તિ અવસ્થા. આમ એ બધું હુંની સાથે સંકળાયેલું છે. તો તત્વબોધ કહે છે કે ભાઈ આ અવસ્થાઓ પણ આત્માની નથી, આત્મા એનાથી જુદો છે. પછી 5 કોષના સ્તરે આપણા અનુભવો છે, તો કહે છે કે આત્મા એનાથી એ ભિન્ન છે. એમ આપણને વિવેક કરતા શીખવાડે છે, છૂટો પાડતા શીખવાડે છે. એવું કહેવાય આત્માને અનાત્માથી છૂટો પાડતા શીખવાડે છે. એવું કહેવાય પણ ખરેખર ઘઉંમાંથી ચોખા છૂટા પાડીએ એવી આ પ્રક્રિયા નથી, માત્ર સમજના સ્તરે આ પ્રક્રિયા છે. એટલે મારે કે આત્માને કશાથી છૂટો પાડવાનો નથી, કારણ કે આત્મા સિવાય કશું નથી. આત્મા કોઈની સાથે જોડાઈ શકે એવું જ નથી, અસંગ છે, ક્યાંય કશી સાથે જોડાયેલો છે જ નહીં. આ બધું આપણી બુદ્ધિમાં છે. સમજ પડી? હું એટલે આત્મા અને મારા વિશેનો નિર્ણય છે કે હું શરીર. તો હવે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એની સાથે એના પર અધ્યારોપ થયેલો છે આ શરીરના ધર્મોનો. બાકી શરીર કે આત્મા સાથે જોડાયેલું નથી, એને સંગ નથી થયો. આત્મા સિવાય કશું હોય તો સંગ થાય ને. આત્મા અત્યારે અસંગ જ છે, એ ભગવાનની દયા છે. અત્યારે પૂર્ણ જ છે, એ અનાત્મા બની નથી ગયો. તો તકલીફ ક્યાં છે? આપણી સમજમાં, આપણા નિર્ણયોમાં. એ નિર્દોષ જે આત્મા છે, અત્યંત નિર્દોષ, જેમાં કોઈ દોષ નથી, જે સદા પવિત્ર છે, જે અકર્તા છે, અભોગતા છે, એને હું કરતા કહું છું, ભોગતા કહું છું, શરીર વાળો કહું છું, શરીરી કહું છું. બધા એના પર અધ્યારોપ છે પાર વગરના. એટલે હું મનુષ્ય છું, અધ્યારોપ. હું દેહ છું, અધ્યારોપ. દેહ મનુષ્યનો છે એટલે હું મનુષ્ય છું, અધ્યારોપ. આમ અધ્યારોપ સિવાય આપણે કશું કરતા જ નથી જીવનમાં. આત્મા ઉપર કેવળ અને કેવળ અધ્યારોપ કરી રહ્યા છીએ. મળે છે શું? શું મળે? પૂર્ણતા ઉપર અપૂર્ણતાનો અધ્યારોપ કરો તો શું મળે? નિર્દોષ હોય એના ઉપર તમે આ દોષનો અધ્યારોપ કરો. અજન્મા ઉપર જન્મેલો છે એવો અધ્યારોપ કરો. જે પાપ પુણ્યથી સદા ઉપર છે એને તમે પાપી કહો કે પુણ્યશાળી કહો, બધો અધ્યારોપ છે. તો શું મળે? આ બધા અધ્યારોપથી શું થાય? તો એ અનુભવ છે જ ને. આપણે નિર્દોષ હોઈએ, આપણે કોઈની વસ્તુ લીધી ના હોય તો કોઈ એમ કહે કે ભાઈ આ ચોર છે, આણે આ વસ્તુ લીધેલી છે, તો કેટલું દુઃખ થાય માણસને. નિર્દોષ વ્યક્તિને અન્યાય થાય તો કેટલું દુઃખ થાય. તો આપણે પોતે જ પોતાના પર અન્યાય કરી રહ્યા છે, તો દુઃખ તો રહેવાનું જ ને. તો દુઃખનું કારણ જ આ છે, મૂળ અધ્યારોપ આપણે કરેલો છે. એટલે અસંતોષ છે. હું શરીર છું એવું માની લીધું છે, બસ. એ વિચાર નથી કર્યો. એટલે આત્માનો તિરસ્કાર થઈ ગયો. આત્મા ઉપર અધ્યારોપ થયો તો એનો તિરસ્કાર થઈ ગયો. બિચારો જન્મા છે તો હું એને જન્મેલો કહું છું. એમાં મૃત્યુ છે જ નહીં, તોય મેં ઠોકી બેસાડ્યું છે કે ના, મારું મૃત્યુ છે જ, કારણ કે જગતમાં બધાના મૃત્યુ છે. વિચાર નથી કરતા. બસ એ મારી જે સમજ છે ને ખોટી અનાદિકાળથી, એનું નામ અજ્ઞાન. ને હું વિશેનો જે ખ્યાલ છે એ અજ્ઞાન, અને કારણ શરીર કહેવાય. એટલે અત્યારે જે શરીરને આપણે હું કહીએ છીએ તો એ શરીરથી આત્મા ભિન્ન છે એવું આપણને સમજાવે છે. તો છૂટું પાડવું એટલે શું? મારી સમજ સુધારવી, બાકી કંઈ ના કરી શકીએ આપણે. આત્મા શરીરમાંથી બહાર નીકળી ના જાય, છૂટો પડે એવું બધું ના હોય, તો કરવાની જરૂર નથી. એવું કોઈ કહેતું નથી, એવો ઉપદેશ છે જ નહીં. આવું બધું ચાલે છે એટલે હું બોલું છું. જગતમાં આવું બધું ચાલે છે કે મેં મારા આત્માને શરીરમાંથી બહાર નીકળીને, અમુક મહાત્માએ પોતાના શરીરમાંથી બહાર નીકળીને એના શરીરને મરેલું જોયું. નિયર ડેથ એક્સપિરિયન્સ તો બહુ મહિમા છે આજકાલ, NDE, કે ભાઈ એ લોકો મોતના મુખમાંથી પાછા આવ્યા એટલે ખરેખર એને મૃત્યુ જોયું, મૃત્યુને જોઈને પાછા આવ્યા. એટલે આ કોણ આવ્યું ને કોણ ગયું ને બધી ચક્કરમાં બહુ પડેલા છે દુનિયા. ને કોઈએ કંઈ પદ્ધતિસરનું શિક્ષણ મેળવતા નથી. હવે એવી સંભાવના ઓછી થતી જાય છે. એટલે બધાને જે, કારણ કે આના સંશોધન તો ચાલવાના જ, બધા જ્ઞાન માટે તો તડફડિયા મારે જ છે, શાંતિ માટે, સુખ માટે.
એટલે જેને જે નિયમો સાચા લાગે એ પ્રમાણે એ લોકો આગળ વધે. સંસારથી ઉપર છે એટલે એ લોકોને બધું એમ લાગે કે આ જ સાચું હશે. પણ વેદાંત બહુ સરળ છે. વેદાંત કહે છે કે ભાઈ જે સત્ય છે એને તમે નથી જાણતા અને એના પર અધ્યારોપ કરેલો, તો અધ્યારોપ દૂર કરો તો તમને સમજાશે. સીધી વાત છે. એટલે કે છે આત્મા શરીરને જ્યારે તમે આત્મા કહો છો તો આત્મા કઈ શરીર બની નથી ગયો. આત્મા શરીર બની નથી ગયો, પણ બુદ્ધિમાં એવો જ અનુભવ છે કે હું એટલે શરીર, જાણે કે આત્મા શરીર જ બની ગયો છે. એને કે તાદાત્મ્ય. વિચાર કરી તો સમજાય કે ભાઈ દરેક શરીરમાં આપણે આવું જ કહેતા હશું ને. જેટલા શરીરો લીધા હશે અત્યાર સુધીમાં, જે શરીર લઈએ એમ આવો જ ભાવ હશે ને, તો એ શરીર તો જતો જ રહ્યું. તમે છૂટું ના પાડ્યું તો છૂટું પડી જ ગયું ને. ભાઈ છૂટું એ પડી ગયું એવું નહીં, છૂટું જ છે. અત્યારે છૂટું જ છે. શરીર પોતાની જગ્યા છે, આત્મા પોતાની જગ્યા છે, પણ બુદ્ધિમાં ભેગું થઈ ગયું છે. એટલે મારે કે આત્મા અને શરીરને છૂટા નથી કરવાના, કે શરીરમાંથી બહાર નીકળે ને આત્માને જોવાનો ને એ માથાકૂટ નથી કરવાની. મારી સમજ સુધારવાની છે. બુદ્ધિમાં એવો નિર્ણય છે કે હું શરીર છું. આમ એ નિર્ણયમાં બે વસ્તુ ભળેલી છે. જેમ દોરડું, આ દોરડું છે એની જગ્યાએ આ સર્પ છે એવો નિર્ણય થઈ ગયો. તો આ જે દોરડાનો અંશ છે અને છે દોરડાનો અંશ છે એ હવે સર્પના રૂપમાં દેખાય છે. એમ હું છું એ બ્રહ્મનો સ્વભાવ છે. હું છું એ બ્રહ્મનો ધર્મ છે. પણ હું દેહ છું તો હવે હું બ્રહ્મ છું એની જગ્યાએ હું દેહ છું એવો અનુભવ થાય છે. પછી તમે જેટલા વિશેષણો દેહના ધર્મો છે બધા મારા, એટલે હું બ્રહ્મ છું એ અનુભવ ઢંકાઈ ગયો. સુષુપ્તિમાં અનુભવાય છે, પણ આપણે કે સુષુપ્તિને બહુ ધ્યાનમાં લેતા નથી કે ભાઈ સુષુપ્તિનો અનુભવ કેટલો મીઠો લાગે છે. તો એનું કારણ શું? કારણ કે આ હું છું એ સુષુપ્તિમાં છે જ. એનો અનુભવ એ હું છું ઉપર જ્યારે અધ્યારોપ નથી તો એ હું છું નો જેવો અનુભવ છે એવો અનુભવ થાય છે. જ્ઞાન નથી આપણને, અનુભવ થાય છે. ઈશ્વરની મહેરબાની છે એટલે જીવન ચાલે છે. નહીંતર જીવનમાં જે થપાટો ખાઈએ છીએ ને, એક દિવસમાં જે બધું ભોગવીએ છીએ અને જે ત્રાસ અનુભવીએ છીએ, જો રાત્રે ઊંઘ ના મળે, ઊંઘી ના જઈએ, તો બીજો દિવસ જીવવા માટે આપણી પાસે શક્તિ ક્યાંથી આવે? એટલે જે શક્તિ, તાજગી, સુખ એ બધું આપણે લઈ લઈએ છીએ. જેમ પેલું તમે ચાર્જિંગ મૂકો ને ફોનને, બેટરી જતી રહી હોય, પાછું ચાર્જ થઈને કામ આપે. એમ આપણે પાછા રિચાર્જ થઈ જઈએ. સુષુપ્તિમાં જઈ તાજામાં જતા બીજે દિવસે આપણે દોડવા માટે તાજા થઈ જઈએ, સંસાર જીવવા માટે, કર્મો કરવા માટે. એવું ચાલે છે જીવનમાં. એ બેટરી ચાર્જ થાય પછી ફોનનો ઉપયોગ કરીએ તો કંઈક કામનું. એટલે આપણે આ શરીરમાં તાજગી મેળવી લઈએ, પછી જાગ્રત અવસ્થામાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય કે આ બધું શું ચાલી રહ્યું છે. મનુષ્ય તો બધું શીખવાનું હોય કે કેવી રીતે સંસાર ચાલી રહ્યો છે, કેવી રીતે અજ્ઞાન એનો પાયો છે. તો આવો વિવેક આપણને કરતા શીખવાડ્યું. એમાં સ્થૂળ શરીરથી આત્મા ભિન્ન છે સમજવું હોય તો કઈ રીત છે? તો કે સ્થૂળ શરીર શેનું બનેલું છે એ શીખવાડ્યું. બીજો ઘણું એની જોડે એના ધર્મો શીખવાડ્યા, પણ એ રિપીટ નહીં કરીએ. આપણે એનો જે સાર છે ને યાદ કરી લઈએ કે સ્થૂળ શરીર આત્માથી ભિન્ન છે એ સમજવાથી મને શું ફાયદો થાય? તો કે આપણી અક્કલ ઠેકાણે આવે. ધીરે ધીરે ભૂલ સમજાય કે ભાઈ આ બધા પદાર્થો છે એ 5 મહાભૂતના છે. પછી જગતમાં જેટલા શરીરો છે એ 5 મહાભૂતના છે. અને આપણે બધા શરીરો દેખાય છે, એમાંથી કોઈ વસ્તુને આપણે હું નથી કહેતા. શરીર જેમાંથી બનેલું છે અન્નમાંથી, એ અન્નને પણ આપણે હું નથી કહેતા. તો પછી અત્યારે જે શરીર આપણને મળેલું છે એમાં ને બીજા શરીરમાં શું ફેર છે? એ 5 મહાભૂતનું જ બનેલું છે, એ અન્નથી જ પોષાય છે. તો એને હું કહીએ છીએ તો એ ભૂલ તો હોવી જ જોઈએ ને. સમજાય આપણને અજ્ઞાન છે, અજ્ઞાન છે. અને હવે મારે અજ્ઞાન છે એટલે શું? એનાથી દુઃખ છે, એનાથી અલ્પતાનો અનુભવ છે, અને માટે ઈચ્છા પૂર્ણતાની છે. તે પૂર્ણતાની ઈચ્છા ક્યારે પૂરી થાય? તો ભાઈ પૂર્ણતા મારું સત્ય અત્યારે આ ક્ષણે છે જ. ખાલી આ અધ્યારોપના કારણે મારી પૂર્ણતા મારી પાસેથી જતી રહી છે. એટલે આપણે ભીખ માંગવાનું કામ કરીએ છીએ, મરી જઈએ છીએ જન્મો જન્મો.
હું શું કરું કે જેથી મને સુખ મળે, પણ મળતું નથી અને રડ્યા કરીએ છીએ. તો શાસ્ત્ર કહે છે આ અધ્યારોપ જ કરવાનું બંધ કરો ને. તમારા વિશે ખોટી સમજ ધરાવો છો એ હવે ના કરો, સુધારો તમારી સમજ. અને તમે વિચારો પણ ખરા કે જો ભગવાન આવું આપણી પાસે જબરજસ્તી કરાવે છે, આપણે તો ના જ છોડીએ આપણા વિશેના ખ્યાલ, પણ ભગવાન એવી સ્થિતિમાં લઈ જાય છે કે આપણે ઊંઘી જઈએ છીએ જ્યારે સુષુપ્તિમાં, તો આપણા જે નિર્ણયો છે ને એ કોઈ પ્રભાવ કરતા નથી આપણા ઉપર. આટલા દ્રઢ નિર્ણયો છે છતાંય સુષુપ્તિમાં એ મને પ્રભાવિત કરતા નથી, કારણ કે મન બુદ્ધિ મારા સૂઈ ગયા, આત્મા સૂતો નથી અને આત્મા જેવો જેવો અનુભવાય છે. એટલે મને સુષુપ્તિમાં ભેટમાં જે મળે છે સુખ મળે છે, આનંદ મળે છે. એ જ સુખ ને આનંદ જગતના દરેક જીવજંતુને મળે છે. એક સમાન રૂપે સુષુપ્તિનું સુખ એક સરખું મળે છે. કોઈ મહેલમાં સૂઈ જાય તો એને સુખ સુષુપ્તિનું જે મળે એ જ ફૂટપાથ ઉપર સૂઈ રહેનારને મળે છે. આવું વિચારવાનું છે મારે કે તો પછી એનો શું થયો કે મારો આત્મા અને બીજાનો આત્માનો ધર્મ એક જ હોવો જોઈએ, સુખ. બધા ઊંઘી જાય છે તો બધાને સુખનો જ અનુભવ થતો હોવો જોઈએ. તો એનો અર્થ કે આત્મા એક જ છે ને સુખ સ્વરૂપ જ છે. અને સુષુપ્તિમાં અનુભવાય છે એનું કારણ શું? જાગ્રતમાં કેમ નથી અનુભવાતો? કારણ કે જાગ્રતમાં મારી બુદ્ધિમાં જે આ ખોટા નિર્ણયો છે એનો પ્રભાવ શરૂ થઈ જાય છે અને સુષુપ્તિમાં એ પ્રભાવ નથી રહેતો. એટલે તો પછી મને સુષુપ્તિમાં જે અનુભવ થયો તો મને એ વખતે ખબર પડી જવી જોઈએ ને કે આ અનુભવ મારા આત્માનો છે અને શરીર મારું સ્વરૂપ નથી. પણ એવું કામ સુષુપ્તિમાં થતું નથી. એટલે કે ત્યાં અજ્ઞાન છે. તો એ અજ્ઞાનને કહેવામાં આવ્યું કારણ શરીર. અત્યારે આ શરીર આપણી પાસે છે, સ્થૂળ શરીર. પછી સ્થૂળ શરીરને ધારણ કરનાર કોણ છે? સૂક્ષ્મ શરીર. તો એ બે શરીરથી આત્મા ભિન્ન છે. ત્રીજું શરીર એટલે કોઈ ખરેખર શરીર નથી, ખોટો નિર્ણય એનું નામ શરીર, અવિદ્યા, એને શરીર કહેવામાં આવ્યું. તો અવિદ્યાનું સ્વરૂપ શું છે? નિર્ણય. તો આત્મા નિર્ણય કરતા જુદો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? નિધિ, આત્મા સ્વરૂપ ના સમજી. હે ને, આત્મા સ્વરૂપ આપણી બુદ્ધિમાં જે નિર્ણય છે એના કરતા ભિન્ન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હોવો જોઈએ. એ નિર્ણય એટલે જ કારણ શરીર. શરીર કેમ કહો છો એને? કારણ કે આ બંને શરીર સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનું કારણ છે એટલે કારણ કહું, અને શરીર એટલા માટે કહું કે એનો નાશ થઈ શકે. એટલે શરીર શબ્દનો અર્થ થાય કે જેનો નાશ થઈ શકે, એટલે એ કારણનો નાશ થઈ શકે. હવે શેનાથી નાશ થાય ભાઈ? કારણનો. કારણ શરીરનું સ્વરૂપ જે છે એના આધારે નક્કી થાય કે એનો નાશ કોણ કરે. તો કારણ શરીરનું સ્વરૂપ છે અજ્ઞાન, ખોટો નિર્ણય, રાઈટ. અને એમાંથી જન્મેલા જે કંઈ સંસ્કાર છે બધું, એટલે એનો નાશ કરવો હોય, ખોટા નિર્ણયનો નાશ શેનાથી થાય? યોગ્ય નિર્ણયથી, સાચા નિર્ણયથી. કોના વિશેનો સાચો નિર્ણય? આત્મા વિશે. આત્મા વિશેનો. તો બસ, તો આત્મા વિશેનો સાચો નિર્ણય હું કોની પાસેથી મેળવું? બધા આત્મા વિશે ખોટો નિર્ણય ધરાવે છે તો હું ક્યાં જાઉં? કોની પાસે જાઉં? જેણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય. અને શેના દ્વારા પ્રાપ્ત કર્યું હોય? શાસ્ત્રની મદદથી. ઓફકોર્સ ગુરુ પાસે જઈને અને શાસ્ત્ર દ્વારા. ગુરુ મુખ્યથી જેણે શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય એની પાસે હું જાઉં. એ એક જ પ્રમાણ છે. એટલા માટે તો હું જ્યારે મારી બુદ્ધિને કામ આપું ખોટા નિર્ણયોને દૂર કરવા માટે, યોગ્ય નિર્ણયોનું કામ લેવાનું કહું, કારણ કે બુદ્ધિનું કામ છે સમજવું. એ બુદ્ધિનું કામ જ એક જ છે કે વિચાર કરો ભાઈ, યોગ્ય વિચાર કરતા શીખો, વસ્તુ જેવી છે એવી જાણો. તો આત્મા જેવો છે એવો જ જાણવા માટે મારે શાસ્ત્રની મદદ લેવાની હોય. શાસ્ત્ર મને પ્રક્રિયા શીખવાડે છે કે બીજું અજ્ઞાન છે તો હું અજ્ઞાન છોડું. સમજો, મને સમજાય એટલી જ વાર છે ભાઈ. મને એવો ઉપદેશ કરવાની જરૂર નથી કે તમે ઘડો નથી, કારણ કે ઘડાને આપણે હું કહેતા જ નથી. એ બીજાનું શરીર મારું સ્વરૂપ નથી એવું કહેવાની જરૂર નથી, કારણ કે બીજાના સ્વરૂપને હું કહેતી જ નથી. તો
આ શરીર હું નથી કહેવાની જરૂર તો પડે જ ને, કારણ કે એને હું કહું છું, જે હું નથી, આત્મા નથી, પણ એને હું કહું છું. શું કામ કહું છું? કારણ કે મને મારું જ્ઞાન નથી આત્માનું, કે આત્મા કોણ છે. તો કહે છે કે ભાઈ આત્મા કોણ છે, તો કે આ શરીરથી ભિન્ન. તો પછી હવે તમે તમારી સમજ સુધારો. એટલે આપણને શરીરના 3 વિભાજન કર્યા કે ભાઈ આ 3 પ્રકારનું શરીર છે, આત્મા એમાંથી કે શરીર નથી. એટલે એ કારણ શરીર સુષુપ્તિ અવસ્થામાં એનો અનુભવ થાય છે અજ્ઞાનનો. છેલ્લો જે સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્ત, એ ટોપિક પૂરો થયો. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે, કારણ કે હવે આપણે આપણા જીવનમાં જે અવસ્થાઓ છે, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, એના વિશે વિચાર કરવાનો છે. કારણ કે શું કામ વિચાર કરવાનો છે યાદ રાખવાનું. શરીર વિશે શું કામ વિચાર કરો? કારણ કે આપણી ભૂલ છે, શરીરને આપણે હું સમજીએ, તો એ ભૂલ સુધારવા માટે વિચાર કરવાનું કહું. હવે એમ કે ભૂલ એકદમ સુધરી ના જાય, સમજી લો. અને ભૂલ સુધારવા માટે એવું કંઈ નથી કહી રહ્યા કે તમે ઘરમાં ના રહો, પરિવાર છોડી દો, આ કરો તે કરો. રસ્તો તો લાંબો છે, સંસ્કારમાંથી મુક્ત થવા માટે તો ઘણું બધું સાધના તે બધું છે, પણ છેવટે આ ભક્તિ કહો, યોગ કહો, સેવા કહો, એ બધાની પાછળનું પ્રયોજન એક જ છે કે આપણે આ સત્ય સમજવા માટે તૈયાર થઈએ. એટલે જીવનમાં ભક્તિ જરૂરી છે, સેવા જરૂરી છે, કર્તવ્ય જરૂરી છે કે તમે કરો અને આ સત્યને અપનાવતા જાઓ ધીરે ધીરે. માટે સમર્પણ કરો, કારણ કે આપણી બુદ્ધિમાં જે દ્રઢતા છે ને, જેને જડતા કહેવાય, કર્તૃત્વ, ભોક્તૃત્વ, તો હું શરીર છું એટલે હું કરતા એવી સમજ હોય, પછી હું ભોગતા એટલે આ કામ મેં કર્યું, આટલા વર્ષ કર્યું, આના માટે કર્યું, આવી રીતે કર્યું. એ આપણું મહાન દુઃખ છે. શરીરથી કર્યું પણ શરીરને કોઈ દુઃખ નથી. વિચાર કરો, કામ તો બધા શરીરથી જ કરીએ છીએ ને. બહુ તો શરીર થાકી જાય તો કોણ ઊંઘવાની કોણ ના પાડે? ઊંઘી જાઓ, આરામ કરો. પણ આપણો પ્રશ્ન જુદા છે. આખી જિંદગી ઢસરડો કર્યો, આટલું બધું કર્યું, કોઈને કંઈ કદર ના થઈ, કોઈ એપ્રિશિએટ ના કર્યા. દરેકની બુદ્ધિમાં આ વસ્તુ છે. પણ આવું જ હોય, કારણ કે હું મારી જાતને કરતા કહું છું એટલે અપેક્ષાઓ રહેવાની જ. પણ હું કરતા છું એ ખ્યાલ જ ખોટો છે. એનું શું? માણસને કોણ સમજાવે? બધું સમજવું અઘરું છે. એટલે તમે કહો કે આત્મા કરતા છે એટલે હું તરત માની જવું, ના બને. ભગવાનને ખબર છે, એટલે ભગવાન કહે છે ભાઈ કર્મ કરો, પણ મને અર્પણ કરવાની ભાવનાથી કરો. મેં કર્યું ના કરો. દરેક કર્મ એવી રીતે કરો કે આ ભગવાનની પૂજા થઈ રહી છે. રોજ સાંજે તમે એ પ્રાર્થના સાથે સૂઈ જાઓ કે ભગવાન મારાથી જે કર્મો થયા એ તમને સમર્પિત છે ભગવાન. તો એ બુદ્ધિમાં જે બધા ખ્યાલો છે ને એ પણ ધીરે ધીરે દૂર થાય અને ભગવાનને વચ્ચે લાવો, કારણ કે ભગવાન સિવાય કશું નથી. તો પછી હું ને મારું આવે એ તો વસ્તુ ખોટી જ છે ને. એટલે આખો ભક્તિનો સિદ્ધાંત છે કે ભાઈ હું ને મારું જે બુદ્ધિમાં છે એમાંથી મુક્ત થવા નમસ્કાર હોય, ભગવાનની પૂજા હોય, સમર્પણ હોય, ઇઝી બને આપણને. જે હું વાપરું છું એ પણ ભગવાનનું છે, ભગવાને આપેલું છે, ભગવાનનો પ્રસાદ છે. પછી માતા પિતા હોય, ભાઈ બહેન હોય, ઘર હોય, ભોજન હોય, વસ્ત્રો હોય, નોકરી હોય, આપણી જે કહે ભગવાનનો પ્રસાદ છે. તો મારી બુદ્ધિ જો આ બધું સમજવા માંડે તો મને દુનિયાની કોઈ તાકાત દુઃખ ના આપી શકે. એટલે કેટલું બધું મહત્વનું છે આ બધું શીખવું. અને ભક્તિ એનું નામ જ છે. પાછા ભક્તિ તો કરીએ આપણા, ભક્તિ કરીને દુઃખી થઈએ કે ભાઈ આખી જિંદગી મેં ભગવાનનું ભજન કર્યું, આટલી માળાઓ કરી, આટલા ઉપવાસ કર્યા, આટલા યજ્ઞ કર્યા, કેટલા વ્રત કર્યા, તો એ અમારી આ હાલત છે. સમજ પડે છે ને જગતના પ્રશ્નો કેવા છે લોકોના. કારણ કે કર્તૃત્વ તો રહ્યું જ ને અંદર. મેં ભક્તિ કરી, ઘરના કામ કર્યા, હવે હું એમ કહું કે મેં સત્સંગ કર્યો, મેં ભક્તિ કરી, એમ અહમ કરતા તો એનાથી દુઃખ ના જાય. દુઃખના કારણ દૂર કરવા પડે ને કે ભાઈ કર્મ કોણ કરી રહ્યું છે, કોના દ્વારા થયું, અને હું કોણ છું. અહમ કરતા અહમ ભોગતા એ ખ્યાલ જ ખોટો હોય.
તો હવે ખ્યાલ સુધારવા માટે આપણું જીવન છે ખરેખર. વિચાર કરો, તમને આશ્ચર્ય થશે કે આપણું જીવન, મનુષ્યનું જીવન આ ખોટી સમજ સુધારવા માટે જ છે. ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા એટલા માટે એવી છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને મનુષ્ય સેવા કરે. કારણ કે કંઈ મેળવવાનું નથી. અજ્ઞાન દૂર કરવા માટે પહેલાં સેવા કરી હશે તો આપણે શુદ્ધ થઈશું, અંતઃકરણ શુદ્ધ થશે, ભગવાન માટે પ્રેમ પ્રગટ થશે, ભગવાનની કૃપા મળશે અને આ જ્ઞાન માટે તૈયાર થઈશું. જીવન મનુષ્યનો એના માટે છે, જીવનની વ્યવસ્થા એના માટે છે. પણ આપણે સંસાર છોડતા જ નથી, ગમે તેટલા ફટકા પડે પણ ના. એટલે આપણને આશ્રમ આપ્યા કે ભાઈ 50 વર્ષ પછી તમારા માટે જીવો. પણ ના, મારે તો હજી તો, એટલે હવે શું કહીએ, વિચાર કરો. સંસ્કૃતિમાં જે વ્યવસ્થા છે એને આપણે ફોલો ના કરીએ તો આવું જ રહેવાનું. જીવન પૂરું થઈ જાય પણ કર્તવ્ય પૂરા ના થાય, જીવનનું સાચું કામ ના થાય. નવો જન્મ, વળી પાછી એની એ રામાયણ, બધું એનું એ. એટલે ગૃહસ્થ માણસ જ્યાં હોય ત્યાં રહીને આ દિશામાં કામ કરી શકે તો જ દુઃખ જાય, નહીં તો દુઃખ ના જાય. એટલે સમર્પણ, ભક્તિ, સેવા, તપશ્ચર્યા એના માટે જીવન છે. બાકી બધું તો તમે પ્રારબ્ધના ખેલ જોયા કરો કે પ્રારબ્ધ પ્રમાણે જ આપણું જીવન ચાલતું હોય. જે મળવાનું હોય મળે જ છે ગમે ત્યાંથી, જે નથી મળવાનું એ નથી જ મળતું, આવેલું જતું જ રહે. કંઈ ના કરીએ તો આવે જ. આ બધા ખેલ છે ના છે, બધાના જીવનમાં હોય છે. તો એ ઈશ્વરની યોજના છે. પ્રારબ્ધ એટલે આપણે એના માટે કંઈ મરી જવાની જરૂર નથી, એમાં કંઈ ફેરફાર કરી શકે એમ જ નથી. તો કર્મ તો કરવાનું જ છે. રોટી કપડાં મકાન જરૂરિયાત છે તો ભલે કર્મ કરીએ, પણ ધ્યેય કયું છે જીવનનું? તો અજ્ઞાનની નિવૃત્તિ. એ ના સમજાય તો ભગવાનનું ભજન, એ ના સમજાય તો સેવા, જેટલું થાય એટલું. જ્યાં છીએ ત્યાંથી જ આપણે આગળ વધવાનું છે. કોઈ એવું નથી કહેતો કે તમે હમ બ્રહ્માસ્મિ બસ જ્ઞાન તમારું થઈ જાય તમને, એવું શક્ય નથી ને એવો આગ્રહ પણ નથી. પણ તમારું જીવન તમે ગોઠવો, પ્રેમથી તમે જીવન જીવતા શીખો, બધી વસ્તુઓનો ઉપયોગ કરો. ભગવાને જે કંઈ આપ્યું છે, સમજ આપી છે, શક્તિ આપી છે, વસ્તુ આપી છે, કર્મો આપ્યા છે, બધાનો ઉપયોગ કરો. આમ આખું એક નિર્ણય આપણો થઈ જાય ને કે મારે ઉપયોગ કરવાનો છે જીવનનો, તો બહુ શાંતિ થઈ જાય, બહુ જ મજા આવે. અને જે આપ્યું છે ભગવાને એનો તમે આનંદ લઈ શકો. પ્રેમ તો છે જ અંદર, પ્રેમની અનુભૂતિ થાય એ આપણો મકસદ છે. એટલે આ ચિંતન આપણને એમાં ઉપયોગી થાય છે. કોઈને કંઈ પૂછવું છે? મને નથી લાગતું કોઈને પ્રશ્ન હોય. તારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે હું માનું છું. બરાબર છે? હા માતાજી. ઓકે, હા. સરસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓમ. જય શ્રી રામ જય માતાજી. શ્રી રામ. હા, રહેવા દે.